વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 7.1 નો ચોથો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. ચકાસો કે પહેલા કૌંસમાં 5 અને ઓછા 2, બીજા કૌંસમાં 6 અને 4 અને ત્રીજા કૌંસમાં 7 અને ઓછા 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આ દાખલો મે 2021માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ શરૂ કરીએ. તો જવાબમાં સૌથી પહેલા તો આપણે લખવાનું, ધારો કે p કૌંસમાં 5 અને ઓછા 2, q કૌંસમાં 6 અને 4 અને r કૌંસમાં 7 અને ઓછા 2, જે આપણે કિંમત રકમમાં જ આપેલી છે. આપણે સૂત્ર આવડે જ છે, માટે p અને q પહેલે શોધશું, પછી q અને r થી શોધશું અને પછી p અને r થી શોધશું. તો સૌથી પહેલા તો p અને q નું સૂત્ર લખીએ. pq બરાબર વર્ગમૂળમાં કૌંસમાં x1 ઓછા x2 કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા કૌંસમાં y1 ઓછા y2 કૌંસ પૂરો આખાનો વર્ગ. હવે આપણે x1 અને x2 શોધીએ અને y1 અને y2 શોધીએ. તો જે p ની પહેલી સંખ્યા છે એટલે કે 5, તે થશે x1 અને q ની પહેલી સંખ્યા જે છે 6, તે થશે x2. તેવી જ રીતે p ની બીજી સંખ્યા એટલે કે ઓછા 2 થશે y1 અને q ની બીજી સંખ્યા એટલે કે 4 થશે y2. માટે આપણે x1, x2, y1 અને y2 બધું મળી ગયેલું છે. તો ચાલો હવે સૂત્રમાં મૂકીએ. pq બરાબર વર્ગમૂળમાં કૌંસમાં 5 ઓછા 6 આખાનો વર્ગ વત્તા કૌંસમાં ઓછા 2 ઓછા 4 આખાનો વર્ગ. 5 માંથી 6 જાય તો વધે કેટલા? ઓછા 1 અને ઓછા 2 ઓછા 4 થાય સરવાળો, પણ નિશાની મોટા પદની, માટે ઓછા 2 ઓછા 4 થશે કેટલા? ઓછા 6. pq બરાબર ઓછા 1 નો વર્ગ વત્તા ઓછા 6 નો વર્ગ. ક્યારે પણ ઓછાવાળી નિશાની હોય અને એનો વર્ગ કરીએ તો જવાબ આપણે પ્લસમાં જ મળે, એ યાદ જ રાખી લેવાનું. માટે ઓછા 1 નો વર્ગ થશે 1 અને ઓછા 6 નો વર્ગ થશે 36, પણ 36 કેવા? પ્લસ. માટે pq બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 36. હવે 1 વત્તા 36 કેટલા થાય? 37. માટે pq બરાબર વર્ગમૂળમાં 37. આપણો આ જવાબ રહી જશે. તો ચાલો હવે આપણે q અને r શોધીએ. હવે QR શોધીએ છીએ, પણ સૂત્ર તો બદલશે નહીં. બદલશે શું? x1, x2 અને y1, y2. QR છે, માટે q ની પહેલી સંખ્યા એટલે કે 6 થશે x1 અને r ની પહેલી સંખ્યા એટલે કે 7 થશે x2. તેવી જ રીતે q ની બીજી સંખ્યા એટલે કે 4 થશે y1 અને r ની બીજી સંખ્યા ઓછા 2 થશે y2. તો આપણે કિંમત તો મળી ગઈ. હવે સૂત્રમાં મૂકીએ. QR બરાબર વર્ગમૂળમાં કૌંસમાં 6 ઓછા 7 કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા કૌંસમાં 4 ઓછા ઓછા 2 આખાનો વર્ગ. હવે ઓછા ઓછા થાય સરવાળો, માટે 4 અને 2 નો સરવાળો થશે અને નિશાની મોટા પદની. 4 મોટો કે 2 મોટો? 4 મોટો, માટે +6 મળશે આપણે. અને 6 માંથી 7 કાઢીએ તો મળે ઓછા 1. તો ચાલો આપણે હવે લખી લઈએ. QR બરાબર વર્ગમૂળમાં ઓછા 1 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. મેં અગાઉ પણ કીધું કે ઓછાકાર વાળી સંખ્યાનો વર્ગ કરીએ તો એ આવે પ્લસમાં, માટે ઓછા 1 નો વર્ગ થશે 1 અને વત્તા 6 નો વર્ગ થશે 36. માટે QR બરાબર વર્ગમૂળમાં 1 વત્તા 36, માટે QR બરાબર થશે વર્ગમૂળમાં 37. 37 અવિભાજ્ય સંખ્યા હોવાથી આપણે તેને વર્ગમૂળની બારે કાઢી શકતા નથી, માટે QR બરાબર વર્ગમૂળમાં 37. આપણો આ જવાબ રહી જશે. હવે આપણે PR શોધીએ. તો તેમાં પણ સૂત્ર તો તે જ રહેશે, પણ x1, x2 અને y1, y2 બદલશે. p ની પહેલી સંખ્યા એટલે કે 5 થશે x1 અને r ની પહેલી સંખ્યા એટલે કે 7 થશે x2. તેવી જ રીતે p ની બીજી સંખ્યા એટલે કે ઓછા 2 થશે y1 અને r ની બીજી સંખ્યા ઓછા 2 થશે y2. આપણે કિંમતો તો મળી ગઈ. તો ચાલો સૂત્રમાં મૂકીએ. pr બરાબર વર્ગમૂળમાં કૌંસમાં 5 ઓછા 7 આખાનો વર્ગ વત્તા કૌંસમાં ઓછા 2 ઓછા ઓછા 2 કૌંસ પૂરો આખાનો વર્ગ. હવે અહીં બીજા કૌંસમાં જોઈએ તો ટોટલ 3 ઓછાકારની નિશાની છે. જ્યારે પણ ઓછાકારની નિશાની 1 કે 3 હોય ત્યારે થાય બાદબાકી, એટલું યાદ રાખવાનું. અને 2 ઓછાકારની નિશાની હોય તો ઓછા ઓછા સરવાળો થઈ જાય. પણ અહીં તો 3 છે નિશાની ઓછાની, માટે ઓછાકાર થશે. 2 માંથી 2 જાય તો કેટલા રહે? 0. અને 5 માંથી 7 જાય તો કેટલા રહે? ઓછા 2. માટે PR બરાબર વર્ગમૂળમાં ઓછા 2 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. આપણે ઓછાનો વર્ગ કરીએ તો જવાબ તો આવે પ્લસમાં, તે આપણે જાણીએ જ છીએ. માટે ઓછા 2 નો વર્ગ થશે 4 અને 0 નો વર્ગ થશે 0.
માટે PR બરાબર વર્ગમૂળમાં 4 વત્તા 0. 4 વત્તા 0 કરીએ તો મળે 4, માટે PR બરાબર વર્ગમૂળમાં 4. 4 નું વર્ગમૂળ નીકળી શકે છે? હા, નીકળી શકે છે. 4 નું વર્ગમૂળ થાય 2, માટે PR બરાબર 2 થશે. આ આપણો જવાબ થશે. આપણે ત્રણેય બાજુ શોધી લીધી, જેમાં આપણે PQ મળ્યું વર્ગમૂળમાં 37, QR મળ્યું વર્ગમૂળમાં 37 અને PR મળ્યું 2. આપણે રકમમાં કીધેલું છે કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે તે ચકાસવાનું છે. તો પછી આ દાખલો આમ પૂરો થાય ને પછી લખવાનું, અહીં ત્રિકોણ PQR માં PQ બરાબર QR હોવાથી સમદ્વિબાજુ ત્રિકોણ છે. આમ આપેલ બિંદુઓ કૌંસમાં 5 અને -2, બીજા કૌંસમાં 6 અને 4 અને ત્રીજા કૌંસમાં 7 અને -2 સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આમ લખવું ફરજિયાત છે, કારણ કે આ દાખલામાં પૂછેલું છે. આમ આપણે લખીએ તો જ આપણે પૂરા માર્ક મળે. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.